વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા સતીશ પટેલના નામની જાહેરાત કરાતા જ રાજકારણ ગરમાયું। યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ મહત્વની બેઠક પર ટિકિટ મેળવવા 100 કરતાં વધુ દાવેદારો મેદાનમાં હતા, જેમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે। આ જાહેરાત બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ છાણી વિસ્તારમાં એકઠા થયા હતા, જ્યાં ખેડૂત પુત્ર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા સતીશ પટેલનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપમાં સક્રિય એવા સતીશ પટેલ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જેથી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। युवा मोर्चा कार्यकर्ती मानी एक प्रदेश केंद्र सुधी जे जवाबदारी आपी कामगीरी करी ए बदल अमरा कार्यकरों ने उत्साह है और एमना उत्साह ने लीधे आज मने ज्यां मौको मळ्यो छे एटले बधानो खूब खूब हृदयपूर्वक आभार मानु छुं।